નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે। ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટબોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા, જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ₹3 લાખના નટબોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઈદરા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટબોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।